કચ્છ જિલ્લાના ગાંધીધામ અને આદિપુર વિસ્તારના મુખ્ય અને આંતરિક રસ્તાઓની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે, જેના કારણે દરરોજ લોકોને મુસાફરી કરવામાં હાલાકી પડી રહી છે। રસ્તા પર મસમોટા ખાડાઓને કારણે મહિલા, બાળકો અને વૃદ્ધોને ચાલવામાં તકલીફ પડે છે। સ્કૂટી પર જતી મહિલાઓ અને બાઇક ચલાવતા યુવાનોને મસમોટા ખાડાઓના કારણે રસ્તા પર પડી જવાનો ભય રહેતો હોય છે। આદિપુરથી ગાંધીધામને જોડતો મુખ્ય માર્ગ રામબાગ હોસ્પિટલથી સિંધુ ભવન સુધી રોડની હાલત ખરાબ છે। આદિપુર રેલવે સ્ટેશનથી રાજવી ફાટક સુધીના રોડની હાલત એકદમ દયનીય છે, જેના કારણે આદિપુરથી ગાંધીધામ અવરજવર કરવામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। તો બીજી તરફ ગાંધીધામના સુભાષનગર, ભારતનગર, મહેશ્વરીનગર, ગોપાલપુરી અને સુંદરપુરી સહિત સમગ્ર શહેરમાં રસ્તાની હાલત ખસ્તા છે। ખરાબ રસ્તાઓ અંગે વાત કરતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સંજય કુમાર રામાનુજે જણાવ્યું હતું કે ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં ખરાબ રસ્તાઓની સમસ્યાને નિવારવા માટે 2 તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ તબક્કામાં ભાગરૂપે વરસાદમાં ધોવાઈ ગયા હોય તેવા રસ્તાઓનું ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા પેચવર્ક, મલબો નાખવાનું અને WBMની કામગીરી કરવામાં આવી રહી છે। મહાનગરપાલિકા વિસ્તારમાં 800 જેટલા ખાડાઓનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે। બીજા તબક્કામાં જે રસ્તાઓ છેલ્લા ઘણા સમયથી ખરાબ પરિસ્થિતિમાં છે અથવા બન્યા જ નથી તેવા રસ્તાઓ માટે GUDP અને અન્ય ગ્રાન્ટમાં તેના માટે ફાળવણી થાય છે, જે કામોનું તબક્કાવાર આયોજન કરવામાં આવી રહ્યું છે। ગાંધીધામ મહાનગરપાલિકા બનવા પહેલા નગરપાલિકા હતી ત્યારે 800 કરોડના કામો મંજૂર થયા હતા। ગાંધીધામ આદિપુરના 11 જેટલા રોડના કામનું ટેન્ડર કરી વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યું હતું। તો સાથે લુણંગદેવ રોડ, હીરાલાલ પારેખ રોડ અને સુંદરપુરીના રોડ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે। સડક યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારના 24 અને શહેર વિસ્તારના 37 રસ્તાઓની દરખાસ્ત કરવામાં આવી છે। ગાંધીધામ મહાનગરપાલિકામાં નવા ફરજ પર આવેલા કમિશનર મનીષ ગુરવાણી કામગીરીનું ડે ટુ ડે સર્વે કરી રહ્યા છે, જેનો લાભ આગામી સમયમાં ગાંધીધામ મહાનગરપાલિકાના શહેરીજનોને મળશે। ગાંધીધામ મહાનગરપાલિકામાં આપે જે પ્રશ્ન કર્યો એ મુજબ અમે 2 તબક્કામાં આયોજન કરીએ છીએ અને એમાં જે મોટા જે વરસાદના લીધે જે રસ્તાઓ ધોવાઈ ગયા, ખાડા પડ્યા છે એની માટે પેચવર્ક, મલબો નાખવાનું, WBMની કામગીરી ઓલરેડી શરૂ છે। મુખ્ય રસ્તાઓ પર લગભગ 750 થી 800 જેટલા અમે જે બ્લેક હોલ કહી શકાય પેથોલ એવા આઈડેન્ટિફાઈ કર્યા છે અને એની અમે કામગીરી આ રીતે શરૂ કરી છે। બીજા તબક્કામાં જોઈએ કે જે રસ્તાઓ ઘણા સમયથી બન્યા નથી અથવા સાવ નથી બન્યા એની માટે સરકારશ્રી દ્વારા UDP અને અન્ય ગ્રાન્ટમાંથી ફાળવણી થાય છે। એમાં આપણે કામોનું તબક્કાવાર આયોજન કરી રહ્યા છીએ। નગરપાલિકા સમયે જે 8 કરોડના કામો મંજૂર થયા હતા એમાં શંભુબાપા માર્ગ ને બીજા 2-3 માર્ગ છે આપણા આદિપુરના અને ગાંધીધામના કુલ લગભગ 11 જેટલા રસ્તાઓ છે। એનો આપણે ઓલરેડી ટેન્ડર મંજૂર કરી વર્ક ઓર્ડર આપી દીધો છે। વરસાદની સિઝન પૂરી થઈ એટલે એ કામગીરી પણ શરૂ થશે। એ સિવાય સરકારશ્રી દ્વારા મહાનગરપાલિકા જાહેર થયા બાદ પણ આ માટે અમારી પાસે જ વિગતો માગી અને આપણે લગભગ આ બાબતનો સર્વે કરી અને સરકારશ્રીમાં મંજૂરી અર્થે દરખાસ્ત કરેલી છે। આપણે જે અગાઉ એન્ક્રોચમેન્ટના દબાણો 1A રોડ તોડ્યો હતો જે લુણંગદેવ રોડ કહેવાય છે એ રોડ ઉપર ઓલરેડી અત્યારે ટેન્ડર ઉપર છે અને એ જે મોટા મહાનગરપાલિકાના આઇકોનિક ટાઈપનો શક્ય એવો પ્રયત્ન કર્યો છે। બીજું જે સુંદરપુરી પાણીના ટાંકાથી હીરાલાલ પારેખ માર્ગ છે એમાં પણ આપણે એન્ક્રોચમેન્ટ દૂર કર્યા છે। એ રોડની પણ સૈદ્ધાંતિક મંજૂરી આવી ગઈ છે, એને પણ આપણે વ્યવસ્થિત આયોજન કર્યું છે। વરસાદી પાણીના નિકાલની થાય, ફૂટપાથ અને બંને બાજુ પૂરતી ભીત મળે તે રોડનું આયોજન થયું છે। ઉપરાંત રામબાગ રોડને પણ આપણે આયોજનમાં મૂકી દીધેલો છે। આમ જે મુખ્ય રસ્તાઓ છે એ આપણે આયોજનમાં લઈ અને મંજૂરીઓ મેળવી અને કામગીરી કરી રહ્યા છીએ। એટલે ટૂંક સમયમાં તમે જોશો તો મોટાભાગની જે મેં કીધું આ ઉપરાંત ઘણા રસ્તા છે। આ કામગીરી આપણે લગભગ 1-1.5 મહિનામાં આપણે ટેન્ડર પ્રક્રિયા પૂરી થાય એટલે આપણે તમે જોઈ શકશો કે કામો પણ શરૂ જોવા મળે। આ ઉપરાંત નવા જે ગ્રામ્ય વિસ્તારો મળ્યા છે એમાં પણ અમે જે પ્રાઇમરી સર્વે કર્યા મુજબ લગભગ 24 રસ્તા આઈડેન્ટિફાઈ કરી સરકારશ્રીમાં દરખાસ્ત કરેલ છે અને એની મંજૂરી પણ આજે 1-2 દિવસમાં આવવાની શક્યતા છે। એટલે એનું પણ ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલુ કરી અને એ કામો પણ સાથોસાથ થાય એવું અમારું પૂરતું આયોજન છે। અને અત્યારે આપણા માનનીય કમિશનર શ્રી ગુરવાની સાહેબ છે એ આ બાબતમાં સતત મોનિટરિંગ દેખરેખ કરી રહ્યા છે અને કહેવાય ને ડે બાય ડે રિવ્યૂ કરી રહ્યા છે કે ભાઈ પ્રગતિ થઈ તો ક્યાં કેટલે પહોંચી, ક્યારે થશે। એટલે આ બાબતનું પરિણામ થોડું વધારે ઝડપી મળશે એ આપ જોઈ શકશો। આદિપુર રેલવે સ્ટેશનથી રાજવી ફાટક અને એ જે રોડ છે આખો આઉટર રોડ ત્યાં અત્યારે આપણે દરખાસ્તમાં એને પ્લાનિંગ કરી રહ્યા છીએ કે એને ગ્રીન રિંગ રોડ તરીકે ડેવલપ કરવો, પણ અત્યારે આપણી પાસે ટેકનિકલ સ્ટાફને છે એટલે થોડીક સમય જશે। એ દરમિયાન આપણે એને આ ટૂંક પેચવર્ક અથવા જો WBM થતું હશે તો બને એટલું પૂરું કરી દે જેથી લોકોને અવર જવર મુશ્કેલી ના પડે।